ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1329 કેસ સાથે કુલ આંકડો 1,08,295 પર, 16ના મોત, 1336 ડિસ્ચાર્જ. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કોરોના કન્ફર્મ, આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવેલા ચિંતામાં. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગના સીસીટીવી આવ્યા સામે, તો તપાસ ટીમે લીધી સ્થળની મુલાકાત, 4 દિવસમાં સોંપાશે રિપોર્ટ. 21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર, મુખ્યમંત્રી સહિત તમામે કરવો પડશે કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ હશે તો જ મળશે એન્ટ્રી. 1,055 પ્રતિ મણના ટેકાના ભાવથી મગફળી ખરીદશે રાજ્ય સરકાર, કેબિનેટમાં મંજૂરી, લાભ પાંચમથી થશે ખરીદી શરૂ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અનામત બેઠકોમાં ફેરફાર દર્શાવતું જાહેરનામું, 203 તાલુકા પંચાયત, 39 પાલિકા માટે જાહેરનામું. નમસ્કાર દર્શક મિત્રો, 8ના ટકોરે જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. ગુજરાતના શૈક્ષણિક સ્તરને લઈને થતા પ્રયાસોનું પરિણામ બહુ ખાસ જોવા મળ્યું છે. ખાસ જોવા મળ્યું નથી એનું જ કારણ છે કે કેન્દ્રીય આંકડાશાસ્ત્ર કચેરીએ કરેલા એક સર્વેમાં ગુજરાતની આબરૂ ધૂળ ખાતી જોવા મળી છે. જોઈએ આ અહેવાલ. ગુજરાત મોડેલનું ચોંકાવનારું સત્ય. કેન્દ્રના સર્વેમાં ખુલી ગઈ પોલ. ધોરણ 10 પાસની ટકાવારીમાં તળિયે. ગુજરાત દેશમાં ટોપ 10માં પણ નહીં. સરકારી ગુલબાગોનો વધુ એક પર્દાફાશ. ગુજરાત, જે આપણા રાજ્યનું નામ આવે ત્યાં ટોપ 5માં કે ટોપ 10માં હોવું એ જાણે કે જરૂરી હોય તેવો માહોલ ઊભો કરાયો હતો. ગુજરાત મોડલની સરકારી ગુલબાંગો પોકળ સાબિત થયો હોય તેવા અનેક કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. હવે સાક્ષરતાની બાબતમાં થયેલા એક સર્વેમાં પણ ગુજરાતનો નંબર ટોપ 10માં ક્યાંય દેખાતો નથી. ધોરણ 10 પાસ હોય તેવા વ્યક્તિઓની ટકાવારી સંદર્ભે થયેલા આ ટેસ્ટમાં ગુજરાતમાં આંકડો માત્ર 38.9% આવ્યો. એટલે કે ગુજરાતમાં દર 10 વ્યક્તિએ માંડ 4 વ્યક્તિ ધોરણ 10 કે તેનાથી વધુ ભણેલા છે. એ રીતે ગુજરાત આ યાદીમાં છેક 11મા ક્રમે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ. ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 28%નો રેશિયો. શહેરી વિસ્તારોમાં આ આંક 45%નો. ઓછું નારી શિક્ષણ મોટા પાયે જવાબદાર. ડ્રોપ આઉટ રેશિયોએ પણ સ્થિતિ બગાડી. ગુજરાતમાં આ સ્થિતિ હોવાના મુખ્ય જવાબદાર કારણો પાછળ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું ઓછું સ્તર, ગામડામાં 4 વ્યક્તિ એક જ 10 કે તેથી વધુ ભણ્યા હોવાનું બહાર આવ્યું છે. તો નારી શિક્ષણ પણ તળિયે છે. ગામડામાં 80% મહિલાઓ 10 કે તેથી ઓછું ભણેલી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ 8 કે 9 ભણી પછી બોર્ડના હાવથી પણ ભણવાનું છોડી દે છે. સરકારના પ્રયાસોની વાતો તો થાય છે, પણ જ્યારે આવા આંકડા સામે આવે ત્યારે લાગે કે આ બધા જ પ્રયાસો માત્ર કાગળ પર છે. ગુજરાતનું ભવિષ્ય સુધારવું હોય તો આ આંકડાઓની ચેતવણી સ્વરૂપે લઈ જમીની સ્તરે કામ કરવાનો સમય આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં પોતાનું ઘર હોવાનું સપનું જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવી છે અને લોકડાઉન પહેલા રેડી ટુ મૂવ ઘરના વેચાણમાં વૃદ્ધિ આવવાની સંભાવના છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટશે, ઘરનું સપનું હવે થઈ શકે છે સાકાર. સ્ટેમ્પ ડ્યુટી ઘટવાના એંધાણ. કેન્દ્રએ રાજ્યોને લખ્યો છે પત્ર. સ્ટેમ્પ ડ્યુટીમાં કરો ઘટાડો. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે આપી છે ખુશખબરી. હવે રૂપાણી સરકાર આપશે સારા સમાચાર. કોંગ્રેસ બાદ હવે ભાજપ શાસિત રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાના શ્રી ગણેશ કર્યા છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રે સ્ટેમ્પ ડ્યુટીને લઈને મોટું પગલું લીધા બાદ હવે મધ્યપ્રદેશ સરકારે સ્ટેમ્પ ડ્યુટીના સેસમાં 2% ઘટાડો કર્યો છે.
આમ મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશના લોકોને ઘરનું ઘર ખરીદવું સસ્તું બની જશે. મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારના આ નિર્ણયને પગલે ભોપાલ, ઇન્દોર, જબલપુર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વ્યક્તિને મિલકત ખરીદવામાં રાહત મળશે. શહેરી વિસ્તારમાં મિલકત ખરીદી અને વેચાણ પર 1 ડિસેમ્બર સુધી સરકારે સ્ટેમ્પ ડ્યુટી પરની સેસ 3% ઘટાડીને 1% કરી છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કર્યો હતો, જેને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવકાર્યો હતો. આગામી સમયમાં ગુજરાત સહિતના રાજ્યો પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ થઈ શકે છે ઘટાડો. રૂપાણી સરકાર સ્ટેમ્પ ડ્યુટીને લઈને કરશે એલાન. રિયલ એસ્ટેટને મળશે સંજીવની જડીબુટ્ટી. નાગરિકોને મળશે સસ્તું ઘર. દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર ઉત્પાદન કરતા ક્ષેત્ર પૈકીનું એક છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાથી વેચાણ અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પુનઃચેતન બનતું બની શકશે તેમ નિષ્ણાંતોનું માનવું છે. બીજી બાજુ રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનેક રેડી મૂવ ઘરનું વેચાણ અટકી પડ્યું હતું, જેને લઈ હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગર સહિતના મોટા તથા નાના શહેરોમાં રેડી મૂવ ઘરના વેચાણમાં પણ વૃદ્ધિ આવી શકે છે. મહારાષ્ટ્રે 3% સુધીનો કર્યો છે ઘટાડો. મધ્યપ્રદેશે 2% સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી. હવે ગુજરાત સરકારના નિર્ણય પર નજર. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્ટેમ્પ ડ્યુટીમાં 2%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને પગલે મિલકત ખરીદ વેચાણને વેગ મળશે તેવી અપેક્ષા છે. અગાઉ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી સ્ટેમ્પ ડ્યુટી 3% અને 1 જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 સુધી 2%નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે રૂપાણી સરકાર કેટલા ટકાનો ઘટાડો કરે છે તેના પર રિયલ એસ્ટેટ ક્ષેત્રની નજર રહેલી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં યાત્રાધામ સોમનાથનું અનેરું મહત્વ છે, પરંતુ હાલ 4 લોકડાઉન અને 3 અનલોક બાદ સોમનાથના ધંધા અને રોજગાર ઠપ થઈ ગયા છે. છેલ્લા 6 મહિનાથી સોમનાથનો વેપારી ફરીથી એ જ ચહેલ પહેલ થાય તેની રાહ જોઈ રહ્યો છે, જેથી પુનઃ એકવાર વેપાર ધંધા ધમધમતા થાય. સોમનાથમાં વેપારીઓ મુકાયા છે મુશ્કેલીમાં. મહામારીમાં મહાદેવનો માંગી રહ્યા છે સાથ. વેપાર ધંધા ફરીથી ધમધમતા થાય તેવી છે પ્રાર્થના. જગવિખ્યાત સોમનાથ મંદિરનું સાનિધ્ય કાયમી પ્રવાસીઓની આવન જાવનથી ધમધમતું રહે છે, પરંતુ 4 લોકડાઉન અને હવે 3 અનલોક બાદ પણ સોમનાથ હજુ પહેલા જેવું ગતિશીલ થયું નથી. પ્રવાસીઓની ઓછી અવરજવરને પગલે સોમનાથ મંદિરના આસપાસના ધંધા રોજગારો પડી ભાંગ્યા છે. મંદિર આસપાસ અંદાજે 400 થી 500 લોકો દુકાનો અથવા પાથરણા સ્વરૂપે ધંધો ચલાવે છે. શ્રાવણ મહિનો અને વેકેશન જેવી પરિસ્થિતિમાં અમે સંપૂર્ણ આખા વર્ષનું અમે આખું ટર્નઓવર અમે કાઢી લેતા હોય છે, પરંતુ આ મહામારીના કારણે આ વખતે શ્રાવણ મહિનામાં ફક્ત 10%થી પણ ઓછી ટ્રાફિક આવી છે, જેના કારણે સંપૂર્ણ વ્યવહાર ધંધો અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ. 250 થી વધુ પાથરણાવાળા, 150 થી વધુ શોપિંગ સેન્ટર, 80 જેટલા ફોટોગ્રાફરો, 100 થી વધુ રિક્ષા ચાલકો. શહેરની નાની મોટી હોટલના વેપારીઓ છે મુશ્કેલીમાં. સોમનાથ મંદિર પરિસર આસપાસ નાળિયેર, રમકડા, પૂજા સામાન, પંચધાતુની મૂર્તિઓ, શંખ, સીસેલ જેવા પ્રકારની ઘણી દુકાનો આવેલી છે. તો બીજી તરફ મંદિરની સાથે જ સંકળાયેલા એવા ઘણા રોજી રોટી મેળવતા લોકો છે જે આ લોકડાઉનના સૌથી મોટા શિકાર બન્યા છે. હાલ આર્થિક સ્થિતિને પહોંચી વળવું ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સૌથી વધુ મુશ્કેલ બન્યું છે.
ચાલુ વર્ષે શ્રાવણ માસમાં માત્ર 1.80 લાખ પ્રવાસીઓ જ દર્શનાર્થે આવ્યા, જેથી કોરોના કાળ સોમનાથ ટ્રસ્ટને પણ નડી ગયો છે. તો શ્રાવણ માસ પછી રોજના સરેરાશ 1500 થી 2000 લોકો દર્શન માટે આવતા હોય છે. રવિવારે કદાચ 4-5 હજાર લોકો થતા હોય છે. એટલે આમ ઓલ ઓવર જોઈએ તો દરેક જગ્યાએ યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે કાયમી પ્રવાસીઓની ચહલ પહલથી ધમધમતું યાત્રાધામ સોમનાથ હાલ સુનકાર ભાસતું નજરે પડી રહ્યું છે. આગામી સમયમાં જો આવી જ સ્થિતિ રહી તો લોકોની સ્થિતિ ગંભીર બની શકે છે. રવિ ખખ્ખર, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ. રાજ્યમાં સૌથી વિશાળ જિલ્લો કચ્છને માનવામાં આવે છે. કચ્છમાં આવેલા 10 તાલુકાની આગવી ઓળખ છે. ત્યારે આજે આપણે એની જ વાત કરવી છે કે કચ્છના બારડોલી લેખાતા નખત્રાણા પંથકની વરસાદ બાદ અહીં સમસ્યાઓનો રાફડો ફાટી નીકળતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે નખત્રાણાના લોકોની સાથે વાતચીત કરી હતી અને સમસ્યાઓ જાણી હતી. નખત્રાણા સમસ્યાઓનું સામ્રાજ્ય. રોડના હાલ છે બેહાલ, ગંદકીનો છે ગઢ, રખડતા ઢોરનો પણ છે ત્રાસ. નખત્રાણા વાસીઓ ઝંખે છે વિકાસ. નખત્રાણામાં ભારે વરસાદ પછી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. તેમ છતાં કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી. નખત્રાણા એટલે ઢગલાબંધ સમસ્યાઓનું બીજું નામ બની ગયું છે. ભુજથી 50 કિલોમીટરના અંતરે આવેલા નખત્રાણા શહેરની આજે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી, જ્યાં રખડતા ઢોરો, ગંદકી, તૂટેલા રસ્તાઓ, ટ્રાફિક, ગટર સફાઈ સહિતની અનેક સમસ્યાઓથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના કાને હજુ તેનો અવાજ પહોંચ્યો નથી. કે हमारा फरिया में चुपरा से बचा रहा चुमासु मान काढू भाई आज दी सुधी हमारा फरिया में कोई पूछा करवा आया नहीं. અમારી રોડ લાઇટોનું પણ જુઓ, રસ્તા જુઓ, ગટર લાઈન જુઓ, પાણી પણ પીવા જેવું નથી. પાણી પીએ તો પથરી થઈ આવે એવી અમારા ગાને પાણી આવે છે, પણ કોઈ અમારી અહીંયા કોઈ ગરીબ લોકોની કોઈ પૂછા નથી કરતો. રખડતા ઢોરથી રોડ પર મોટો ખતરો. નખત્રાણા ગામમાં રખડતા ઢોરોએ માઝા મૂકી છે. નાના બાળકો અને વૃદ્ધોને ઈજાઓ પહોંચાડે છે. આવા રખડતા ઢોરોને તાકીદે પાંજરામાં પૂરવા માટે માંગ ઉઠી છે. શહેરના ઘણા વિસ્તારોમાં મચ્છરો અને ગંદકીને પગલે ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. તમે જોયા હશે કે કેટલા રસ્તાના ધોવાણ થઈ ગયા છે. મેન જે હાઈવે છે એ આખો ધોવાઈ ગયો છે, અને જે વચ્ચેની જે નદી આવે છે ત્યાં કને પણ રસ્તો ધોવાઈ ગયો છે. વરસાદના પાણીથી બધાય પશુઓના પગમાં કીડા પડી ગયા છે. આજ સુધી એ ઘેટા બકરાઓની રસી પણ ગામડાઓમાં પહોંચી નથી. જે વિકાસની વાતો કરનારી સરકાર આજે રોડ ન બનાવી શકે, રસ્તા ન બનાવી શકે, પાણીની લાઈનો પહોંચાડી ન શકે, ગામડામાં ગંદકી દૂર ન કરી શકે, ગરીબો સુધી રાશન ન પહોંચાડી શકે. નખત્રાણાના એક નહીં, ઘણા વિસ્તાર ગંદકીથી ખદબદ. શહેર વચ્ચેથી જ હાઈવે પસાર થતો હોવાથી ટ્રાફિકની સમસ્યા મોટા પાયે જોવા મળે છે, અને જેના કારણે શહેરીજનો પણ તેનાથી પરેશાન છે. ત્યાં હવે મેઇન બજાર વથાણ ચોક બસ સ્ટેન્ડ પાસેથી આડેધડ ઊભા રહેતા લારી તથા પાથરણાવાળા પણ અનેક અવરોધ ઊભા કરે છે. શહેરની વસ્તી 32,000 છે, પરંતુ સમસ્યાઓ અપરંપાર છે. કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. You have to solve this. सॉल्व करना है 20 सेकंड में बिना कैल्सी के. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे. होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों?
KBZ વેફર્સ, નમકીન, નાચોસ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. લગ્નનો વિચાર આવે તો કદાચ.com નહીં shaadi.com પર આવો. હવે કરો શુભ દિવસોની તૈયારી ગુજરાતી shaadi.com સાથે. બેસ્ટ ડિસ્કાઉન્ટ્સ માટે આજે જ રજીસ્ટર કરો. વેલકમ બેક. ક્યારે કમોસમી વરસાદ, ક્યારે અતિવૃષ્ટિ. કુદરત જાણે તાતથી રિસાઈ હોય તેમ તેને એક પછી એક ફટકા પડી રહ્યા છે. ભારે વરસાદ રૂપી આવો જ એક ફટકો પડ્યો સુરેન્દ્રનગરના ખેડૂતોને. બે વખત વાવેતર કર્યું પણ કંઈ રહ્યું નથી. બે વખત વાવેતર કર્યું પણ કંઈ રહ્યું નથી. બે વખત કર્યું વાવેતર, બે વખત બિયારણ પાછળ કર્યો ખર્ચ, પરંતુ મહેનત પાણીમાં. આ વ્યથા છે લીંબડી તાલુકાના ગડથલ ગામની, આસપાસના વિસ્તારના ખેડૂતોની. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સરદાર ડેમ ઓવરફ્લો થયો અને ડેમના પાણી ગડથલ ગામની આજુબાજુના વિસ્તારમાં આશરે 1000 વીઘા જમીનોમાં ફરી વળ્યા અને મગફળી, તલ, એરંડા, કપાસ, કઠોળ સહિતનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોને તો સાવ એટલે સાવ નુકસાન જ ગયું છે 100%. તો અમારી એવી માંગ છે કે સરકાર વહેલી તકે સર્વે કરી અને સહાય વહેલી તકે સહાય ચૂકવે તો ખેડૂતોને આમાંથી મારમાંથી થોડા બહાર આવે. વરસાદે વિરામ લીધાને હવે 1 અઠવાડિયાથી પણ વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ખેતરમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હજુ પણ ખેતરોમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરેલા છે. તમામ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવે તાતે સરકાર પાસે મદદના હાથ લંબાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જાપ્તા દરમિયાન હવે ફરાર થવાના સપના જોતા જેલના કેદીઓ માટે માઠા સમાચાર છે. કારણ કે ગુજરાત પોલીસ હવે વિદેશમાં અપનાવાતી યુક્તિનો ઉપયોગ કરવા જઈ રહી છે, જે જેલના કેદીઓની અવનવી યુક્તિઓ પર પાણી ફેરવશે. આખરે એવું તે શું થવા જઈ રહ્યું છે કે કેદીઓ ફરાર થઈ જવાનું સપનું જ છૂમંતર થઈ જશે, જોઈશું. જાપ્તા પાર્ટી માટે માથાનો દુખાવો હવે ભૂતકાળ. જાપ્તામાંથી ફરાર થતા કેદીઓ માટે માઠા સમાચાર. એક જેલથી બીજી જેલ કે જેલથી કોર્ટ સુધી કેદીઓ અવનવી યુક્તિઓ વાપરીને પોલીસને હાથ તાળી આપી અનેકવાર ભાગી ગયા હોવાના કિસ્સા બન્યા છે. જો કે હવે આ કિસ્સાઓ ભૂતકાળ બનવા જઈ રહ્યા છે, કારણ કે ગુજરાત પોલીસ ખરીદી રહી છે હાઈટેક પોલીસ વાન. કેદીઓ ફરાર થવાનું ગુજરાત માટે એક કલંકરૂપ બની ગયું હતું અને તેને કારણે જ દેશમાં ગુજરાત પોલીસ આવી ઘટનામાં ચોથા સ્થાને હતી. પરંતુ હવે રાજ્યમાં એવી પ્રિઝન વાન આવી રહી છે જે વિદેશ પોલીસ ખૂનખાર ગુનેગારો માટે ઉપયોગ કરતી હતી. હાઈ પ્રોફાઇલ ટેરરિસ્ટ છે અને એવા ટાઈપના ગુનેગારોને એક જગ્યાથી બીજી જગ્યા સેફલી કેવી રીતે લઈ જઈ શકાય, એમાં સીસીટીવી કેમેરા અને ઓર આધુનિક હથિયારો ઓર બી બધું ફેસિલિટીઝ, ઓલ ટેરેન વ્હીકલ એ કંઈ પણ એ મૂવ કરી શકે એવા વ્હીકલ સુસજ્જ વ્હીકલ અમે ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે. એ માટે પ્રિઝનર વાનમાં હશે સીસીટીવી, હાઈટેક સેફટી પણ રહેશે ઉપલબ્ધ. હાઈટેક પ્રિઝન વાન બનાવતી વખતે ફરાર થયેલા જેલના કેદીઓના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આ પ્રિઝન વાન બનાવવામાં આવી રહી છે. કારણ કે જેલના કેદીને જ્યારે જાપ્તામાં કે કોર્ટમાં લઈ જવામાં આવતા હોય ત્યારે ફરાર થવાના સૌથી વધારે બનાવ સામે આવ્યા છે. તો ઘણીવાર પોલીસ કર્મી જ ગુનેગારને ભાગવામાં મદદ કરતા હોય છે. જો કે હવે તે ભૂતકાળ બની જશે. જાપ્તાની અંદર જે અમુક પોલીસવાળા મોકલે છે, બરાબર, જે પીએસઆઈ હોય છે, એએસઆઈ અને નીચેના કોન્સ્ટેબલ, એ અમુક કેદીઓ જોડેથી પૈસા લઈ અને એમને જાપ્તામાં છૂટછાટ આપતા હોય છે.
એનો લાભ લઈ અને કેદીઓ અમુક વખત ભાગી જતા હોય છે. રાજ્યભરમાં કુલ 20 પ્રિઝન વેન લવાશે. 4 વાન અમદાવાદને ફાળવાશે. રાજ્યના અન્ય શહેરોમાં 16 વાન અપાશે. રાજ્યમાં આવી 20 વાન ખરીદવામાં આવનારી છે, જેમાંથી 4 વાન અમદાવાદને ફાળવાશે, જ્યારે 16 વાન અન્ય શહેરોમાં મોકલાશે. દરવાજો ખોલીને કેદી ભાગી ન જાય તે માટે રિમોટ કંટ્રોલ ડોર લોક સિસ્ટમ તથા બુલેટ પ્રૂફ બોડી અને કાચ દ્વારા પ્રિઝન વાનને તૈયાર કરવામાં આવી છે. અવનવી યુક્તિ અજમાવીને જેલમાંથી ફરાર થતા કેદીઓ માટે હાઈટેક પ્રિઝન વાન આવ્યા બાદ તેમના આ નાપાક મનસૂબા માત્ર મનસૂબા જ રહી જશે. કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોરોનાએ સમગ્ર એવિએશન ઇન્ડસ્ટ્રીની હાલત ખસ્તા કરી નાખી છે. નાની કંપનીઓ સૌથી મુશ્કેલ તબક્કામાં છે. કેટલીકે તો શટર પાડી દીધા છે, જ્યારે કેટલીક અસ્તિત્વની લડાઈ લડી રહી છે. કોરોનાએ લાવી દીધા ભલભલાને ફીણ. એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ જમીન પર. એરલાઇન્સે છૂટો કર્યો સ્ટાફ. એર ડેકરને પણ લગાવી દીધા તાળા. અનલોકમાં હવે નવી તક શોધતું ડેકન. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી નાની એરલાઇન્સ કંપની એર ડેકનને કોરોનાએ જમીન પર લાવી દીધી છે. એર ડેકને પોતાની અમદાવાદ સ્થિત કચેરીને તાળા લગાવી દેવા પડ્યા. આ કંપનીની ફ્લાઇટ સરકારની ઉડાન યોજના અંતર્ગત અમદાવાદથી 4 ડેસ્ટિનેશન પર ઉડતી હતી. તેમના 19 સીટરના પ્લેનમાં પણ માંડ અડધા મુસાફરો મળતા હતા. રાજ્ય સરકાર ઉડાન અંતર્ગત અડધી સીટનું ભાડું ચૂકવતી હોવા છતાં ડેકનને તે પરવડતું ન હતું. એવામાં માર્ચમાં આવેલા લોકડાઉને જાણે કોફિન પર છેલ્લો હથોડો લગાવી દીધો. જો કે એર ડેકને હજુ પણ હિંમત ગુમાવી નથી. તે હજુ પણ નજીકના સમયમાં કમબેક કરવા ઈચ્છે છે. એર ડેકન ઈચ્છે છે કમબેક કરવા. કર્મચારીઓને ફરી જોડાવા આપશે તક. અગાઉ અનેકવાર આવી છે સમસ્યા. એર ડેકનનો ઇતિહાસ જુઓ તો 2003માં સ્થાપના પછી કિંગફિશર એરલાઇન્સે ખરીદી લેતા તેને કિંગફિશર રેડ નામ અપાયું હતું. જો કે કિંગફિશર રેડ પણ સમય જતાં બંધ થઈ જતા ફરી એર ડેકનના નામે 2017થી એર ડેકન નામ હેઠળ જ ફ્લાઇટ્સ ઉડતી થઈ. કંપનીના સ્થાપક ખૂબ જ આશાસ્પદ વ્યક્તિ છે. તેઓ ઈચ્છે છે કે જલ્દીથી તમામ સમસ્યાઓનું નિવાડો આવે અને એર ડેકન ફરી ઉડતી થાય. જો એવું થયું તો તમામ કર્મચારીઓને એર ડેકન ફરીથી કંપનીમાં જોડાવા એક તક આપશે. જો કે સમય હજુ પણ યોગ્ય દેખાતો નથી. એવામાં એર ડેકનનું ભાવિ ખાસું ધૂંધળું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશન તો અનેક છે, પણ એક એવું પણ પોલીસ સ્ટેશન આવેલું છે જ્યાં કોરોના પોઝિટિવ પોલીસ કર્મીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. રાજ્યમાં ઘણી ઠેકાણે કોરોનાના પોઝિટિવ દર્દીઓ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવે છે. ત્યાં પોલીસ સ્ટેશન સંક્રમિતોની સારવાર પણ કરે છે અને જરૂરી સુવિધાઓ પણ આપે છે. તો જોઈએ આખરે કયા પોલીસ સ્ટેશને શરૂ કર્યું છે પોલીસ કોવિડ સેન્ટર. ગુજરાતનું પહેલું પોલીસ કોવિડ સેન્ટર. પોલીસ સ્ટેશનમાં બનાવાયા ક્વોરન્ટીન રૂમ. બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસનો પોઝિટિવ અભિગમ. કોરોના સંક્રમિત પોલીસ કર્મી માટે બનાવાયા ખાસ રૂમ. આ છે અમદાવાદનું બાપુનગર પોલીસ સ્ટેશન. કોરોના કાળમાં તબીબો અને મેડિકલ સ્ટાફ પછી કોરોનાની વચ્ચે કામ કરતા કોરોના વોરિયર પોલીસ કર્મીઓ છે. શહેરના અનેક પોલીસ કર્મીઓ કોરોનાની ચપેટમાં આવ્યા ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કોરોના પોઝિટિવ પોલીસ કર્મીઓ માટે ખાસ ક્વોરન્ટીન રૂમ તૈયાર કરાયા છે, જેથી કોઈ પણ પોલીસ કર્મી ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થાય તો તેને અહીંયા જ રાખીને નિદાન કરી શકાય અને તેના પરિવારને સંક્રમિત કરતા અટકાવી શકાય. અને અમુક કેસોમાં વધારે પોલીસવાળા બી પોઝિટિવ થયા છે. તો આ માણસ કોઈ બીજી જગ્યાએ જઈને રહે, આપણે ઘરમાં રહે તો એના બીજા જે ફેમિલી મેમ્બર છે એને સંક્રમણ થઈ શકે છે, એવી શક્યતા રહે છે. તો એના માટે પોલીસ સ્ટેશનની અંદર એક વ્યવસ્થિત જગ્યા બનાવી છે, જેમાં એક મોટું હોલ બનાવ્યું છે, જેમાં 5 થી 6 બેડ અત્યારે છે.
અને આપના જેટલા બી પોલીસ ફોર્સ છે એના રોકવા માટે જો એમાં કોઈ બી માણસ પોઝિટિવ હોય તો એ ત્યાં રહી શકે છે. એમાં ખાને કી સગવડ બી અહીંયા છે અને ફ્રૂટ અને જો બાકી દવાઈઓની સગવડ છે એ બી અહીંયા રહે છે. રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા. બાપુનગરમાં પોલીસ કર્મી માટે બનાવેલા ક્વોરન્ટીન રૂમમાં બેડ સહિત જમવાની, રહેવાની અને દવાઓ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ છે. તેમજ પોલીસ કર્મીઓ શુદ્ધ જમી શકે તે માટે કેન્ટીન પણ તૈયાર કરાઈ રહ્યું છે. અત્યારે એક પોલીસ કેન્ટીન મેસ ટાઈપની વ્યવસ્થા બી અત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. અમુક જગ્યાએ એક્સપેરિમેન્ટ યુપી में વધારે પોલીસ સ્ટેશનોમાં જોવા મળે છે. કોઈ બી માણસ જો 24 ઘંટેની ડ્યુટી કરતા હોય એના આપણે ઘર નહીં જઈ શકતા હોય તો એવા માટે એક સાફ સ્વચ્છ અને કોસ્ટ ઇફેક્ટિવ ભોજન માટે પ્રબંધ રહે એની આશાની રાખે અત્યારે આ કામગીરી ચાલુ છે. રાજ્યનું પહેલું પોલીસ સ્ટેશન. ગુજરાતમાં આ પહેલું પોલીસ સ્ટેશન છે જ્યાં આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. પોલીસના આ પ્રશંસનીય કાર્યથી પોલીસ કર્મચારીઓ નિશ્ચિતપણે વિના ભયે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફથી પરિવારની સંક્રમિત થવાની શક્યતાઓ પણ મહદ અંશે ઘટી જાય છે. ભાવેશ રાજપૂત, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ આજના ટકોરીમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.